નમસ્કાર મિત્રો, વેદા યુટ્યુબ ક્લાસમાં આપનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 7 અંગ્રેજી વિષય વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન તમારા માટે પ્રસ્તુત છે. મિત્રો, વિડીયો સ્કીપ ન કરતા, વચ્ચે કંઈક અગત્યનું હોય તો આપણે વાત કરતા રહીશું. પહેલા પ્રશ્નમાં પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના હતા. મિત્રો, આ પ્રશ્નોના જવાબ તો તમને ફકરામાંથી બેઠા જ મળી જવાના હતા. લખ્યા છે ને? સરસ. જોતા રહો સ્ક્રીન પર. હા, તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા સમયમાં ખૂબ સરસ વિડીયો તમારા સુધી અમે લાવી શકીએ. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ પણ કરજો હો, ભૂલતા નહીં. છેલ્લો શબ્દ જોઈન, એનો સમાનાર્થી શબ્દ લખવાનો હતો, સિમિલર વર્ડ્સ, તો આપણે એનો કનેક્ટ લખી શકીએ. પ્રશ્ન નંબર 2, તેમાં ટ્રુ ફોલ્સ આપણે લખવાનું હતું. તો જોઈએ, પહેલા પ્રશ્નમાં આવશે ફોલ્સ. બીજામાં આવશે ટ્રુ. ત્રીજામાં આવશે ફોલ્સ. ધ્યાનથી વાંચજો હો મિત્ર, આ વાક્ય થોડું અટપટું હતું. ત્યાર પછીની ખાલી જગ્યામાં આવશે ટ્રુ. ત્યાર પછીનું વિધાન હતું ફોલ્સ. મિત્રો, તમે બધા જવાબો એકસાથે જોશો તો પેટર્ન જેવું બની ગયું. જુઓ, ફોલ્સ, ટ્રુ, ફોલ્સ, ટ્રુ, ફોલ્સ. ત્યાર પછી આપણે વિધાનોના ટૂંકમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ બનાવવાના હતા, જેમાં પહેલા વાક્યનો જવાબ આ રીતે લખી શકાય: યસ હી ડીડ, નો હી ડીડન્ટ. ત્યાર પછી બીજા વાક્યનો જવાબ આ રીતે લખી શકાય: યસ દે ડીડ, નો દે ડીડન્ટ. મિત્રો, બહુવચન હતું એટલા માટે મેં અહીંયા ધે લખ્યો છે. તમે જોઈ શકો છો, મેં હમણાં જ કાળી પેનથી રાઉન્ડ કર્યા છે. આગળના વાક્યમાં છોકરો હતો, એક વચન હતું, એટલે આપણે અહીંયા હી લખ્યું છે. ખ્યાલ આવ્યો મિત્રો? ચલો આગળ વધીએ. ત્રીજા વાક્યમાં યસ હી ડીડન્ટ. હા, બરાબર વિચારો છો તમે. અહીંયા હી એક વચન છે એટલે અહીં લખ્યું છે. છોકરો છે ને એક વચનમાં છે. સરસ, ખૂબ સરસ. ત્યાર પછીની ખાલી જગ્યા હતી 4 નંબરની, જેમાં જવાબ હતો યસ હી ડીડ, નો હી ડીડન્ટ. મિત્રો, આપણે યસ અને નોથી ટૂંકા વાક્યમાં ઉત્તર આપવાના હતા. ત્યાર પછી 5મા નંબરનું વાક્યના જવાબો. અહીંયા પણ મિત્રો જુઓ, એક વચન નહીં બહુવચન હતું, એટલા માટે મેં અહીંયા ધે લખ્યું છે, અહીંયા પણ ધે લખ્યું છે. ખ્યાલ આવ્યો મિત્રો? ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, એના કંઈક પ્રશ્નો બનાવવાના હતા વાક્યમાંથી. બરાબર, તો પહેલા વાક્યનો પ્રશ્ન આ રીતે આપણે બનાવી શકીએ. વોટ વડે પ્રશ્ન બનાવવાનો હતો, જેથી વોટ ડીડ હી કટ. બરાબર છે મિત્રો? ત્યાર પછી બીજું વિધાન હતું, એમાંથી કંઈક આવો પ્રશ્ન આપણે બનાવી શકીએ, જેમ કે વેર ડીડ કૌશલ ગો ફોર ક્રિકેટ મેચ. મિત્રો જુઓ, અહીંયા વેર આવ્યો પ્રશ્નસૂચક શબ્દ, માટે વાક્યમાં જે શબ્દ
પ્લેસ જગ્યા બતાવતું હતું તે પદ આખું જવાબમાંથી ઉડી ગયું છે એના મિત્રો. ચલો ત્યાર પછી આગળ ત્રીજું વિધાન એનો પ્રશ્ન બની શકતો હતો આવો કંઈક. હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બોક્સ. બરાબર છે. ત્યાર પછી ચોથા વિધાનનો પ્રશ્ન આવો કંઈક હતો. મિત્રો અહીં વિધાનમાં ગોઝ આવવું જોઈએ, સુધારી દેવાનું. તમારા શિક્ષક મિત્રએ તમને સુધરાવ્યું હશે. પ્રશ્ન કંઈક આવો બનવાનો હતો. હું ગોઝ ટુ ધ સ્કૂલ એવરી ડે. ત્યાર પછી અંતિમ એક વિધાન હતું જેનો પ્રશ્ન વેનથી બનાવવાનો હતો. તો પ્રશ્ન આવી રીતે બનાવ્યો. વેન વિલ નિકિતા ગો ટુ હર ઓફિસ. સમય વાક્યમાંથી સમય દર્શાવતું પદ નીકળી ગયું, કારણ કે વેન એ શું બતાવે છે? ટાઈમ. એટલે ટાઈમ બતાવતું પદ છે એ આપણા વિધાનમાંથી નીકળી જાય. બરાબર ને મિત્રો. પ્રશ્ન નંબર 5. કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આપવાના હતા. પહેલો પ્રશ્નમાં વેસ્ટનું ઓપોઝિટ વર્ડ, એન્ટોનિમ વર્ડ આપણે લખવાનું હતું. તો વોટ ઇઝ ધ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ વેસ્ટ? તો જવાબ આવશે EAST, ઈસ્ટ. ત્યાર પછી બીજા વિધાનનો જવાબ હતો અ રેલવે સ્ટેશન. ત્રીજા વિધાનનો જવાબ હતો બુક. ચોથા વિધાનનો સોપ, સાબુ. એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ આન્સર ઇઝ અ ટેલર. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 6 સાચા ઓર્ડરમાં ગોઠવવાના હતા. મિત્રો અહીં આપણે બે રીતે ગોઠવી શકીએ. સૌથી પહેલાં આપણે પાણી રેડીશું, પોર વોટર ઇન ધ ગ્લાસ. પછી તરત આપણે લીંબુ કાપીને પણ નીચોવી શકીએ, પણ આપણે એડ શુગર એન્ડ સોલ્ટ, એટલે એટલામાં ઓગળવા માંડે ને. ઘણા પહેલાં પણ શુગર નાખતા હોય છે, મીઠું નાખતા હોય છે, પછી લીંબુ નીચોવે છે. કેટલાક લોકો પહેલાં લીંબુ નીચોવી જાય છે, પછી એની અંદર શુગર અને સોલ્ટ નાખે છે. તો મિત્રો બંને રીતે ગોઠવેલા વાક્યો સાચા હોઈ શકે. કટ ધ લેમન્સ ઇન્ટુ હાફ પીસ. ફોર્થ સેન્ટેન્સ. ચોથું, કાપ્યા પછી આપણે શું કરીએ છીએ? ક્વીઝ ધ લેમન, લીંબુને નીચોવી નાખીએ છીએ. ટેક આઉટ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. આ એક્ટિવિટી આપણે વર્ગખંડમાં કરી હતી, કારણ કે હાઉ ટુ મેડ અ લેમન એડ આવી એક્ટિવિટી આવી હતી. તેમાં પણ વિધાનો ગોઠવવાના હતા. હા મિત્રો. ક્વેશ્ચન 7. ધ નોટિસ ઇઝ અબાઉટ ક્વિઝ કોમ્પિટિશન. પ્રશ્નોના જવાબ લખવાના હતા મિત્રો. હા, જોઈ લીધું. બીજા પ્રશ્ન ઉપર જવું છે. ચાલો, બીજા પ્રશ્નનો જવાબ કંઈક આવો હતો. પ્રશ્ન હતો હુ કેન પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન? ઓલ ધ સ્ટુડન્ટ્સ કેન પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન. ના હો, તમે નહીં, આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓની વાત છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ આદર્શ વિદ્યાલય કેન પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન. ત્રીજા પ્રશ્નનો જવાબ હતો ધ કોમ્પિટિશન ઇઝ ઓન 1st April 2024. ચોથો પ્રશ્ન, ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ આદર્શ વિદ્યાલય. પ્રશ્ન કંઈક આવો હતો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? ત્યાર પછી વોટ ઇઝ ધ નેમ ઓફ એન ઇંગ્લિશ ટીચર? તો ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ટીચર ઇઝ મિસ્ટર કૌશલ. હા મિત્રો. ત્યાર પછી 8મા પ્રશ્નમાં આપણે કેટલાક વિધાનો હતા. એ કામ કોણ કરે? ટીચર કરશે, ડૉક્ટર કરશે કે ફાર્મર કરશે?
તો ટીચરમાં એમાંથી આટલા વિધાનો આવતા હતા. મેક TLM, ચેક હોમવર્ક, યુઝ ચોક એન્ડ ડસ્ટર, નોટ્સ એન્ડ ટેસ્ટ. ડૉક્ટર શું કરશે? એક્ઝામિન ધ પેશન્ટ્સ, યુઝ સ્ટેથોસ્કોપ્સ એન્ડ ગીવ મેડિસિન્સ. અને ફાર્મર પ્લાવ ધ ફિલ્ડ, ડીગ ધ લેન્ડ એન્ડ યુઝ ટ્રેક્ટર. મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 9. શ્વેતા વોઝ ટીચિંગ મેથ્સ એટ 11:35 to 12:10 ઓન મંડે. એક ટેબલ આપેલું હતું ને ટેબલ પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના હતા. વિધાનોના જે જુદા જુદા પદો હતા તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના હતા. ભામિકા વોચિસ મૂવી સમટાઈમ્સ. આઈ ક્લીન માય ટીથ ડેલી. ધ ગર્લ્સ ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. શી નેવર ટેલ્સ અ લાય. અમી ડઝ નોટ ઈટ ફ્રૂટ્સ. મિત્રો કર્તા કર્મ ક્રિયાપદની વાક્યરચનામાં આપણે ગોઠવવાના હતા. ત્યાર પછી એક પત્ર હતો જ જેમાં અમુક જગ્યાએ ખાલી જગ્યા હતી, ત્યાં આપણે ખાલી જગ્યા પૂરીને પત્રને ફરીથી લખવાનું હતું. જેમ કે પહેલાં આપણને આપ્યું હતું પત્રનું સરનામું. તો સરનામામાં નરોડા પછી જે ખાલી જગ્યા હતી તેમાં અમદાવાદ સ્થળનું નામ હશે. પછી ડિયર સમીરા, એટલે કે આ પત્ર સમીરાને લખવામાં આવ્યો છે. ત્યાર પછીના ફકરામાં મિત્રો I visited the place with my friends last Monday. ત્યાર પછી વંદે ભારત ટ્રેન. ત્યાર પછીની ખાલી જગ્યામાં give my regards to your parents and love to છોટુ. મિત્રો અહીં આપણું પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે. તમે છેલ્લે સુધી જોયો હશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ચેનલ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આવજો, ફરી મળીશું.